જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. બાળકો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું જે પ્રથમ ચેપ્ટર પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ સમજી રહ્યા છે તેના ત્રીજા ભાગમાં આપણે આવ્યા છીએ. આની પહેલાના બંને ભાગમાં આપણે નકશો, નકશાના ઘટકો, અક્ષાંશ અને રેખાંશ વિશે સમજી ગયા છે. તો ચાલો આજે આપણે ત્રીજા લેક્ચરમાં આગળ વધીએ. તો ત્રીજા લેક્ચરમાં આપણે સમય ક્ષેત્ર વિશે સમજવાના છીએ. તો ચલો જોઈએ. પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આપણે સૌ જાણીએ છીએ પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે અને આપણો સૂર્ય જે છે પૂર્વ તરફ ઉગે છે. હવે પૃથ્વીને પોતાનો એક ચક્કર પૂરા કરતા કેટલા 24 કલાકનો સમય લાગે છે અને એક ચક્કરમાં 360 ડિગ્રીનું અંતર કાપે છે. તો હું 360 ડિગ્રી ભાગ્યા હું 24 કલાક કરું તો મને 15 ડિગ્રી મળે. 15 ડિગ્રી બરાબર કેટલા થશે? 1 કલાક થશે. આ વસ્તુ અહીંયા તમે યાદ રાખજો. હવે આપણે કેવી રીતના થશું એ વસ્તુ જોઈએ. હવે દાખલા તરીકે આપણા રેખાંશ જે છે એમાં અહીંયા 12 વાગ્યાનો જે સમયગાળો છે ને આપણે ગ્રીનિચ લઈ લઈએ. આને આપણે શું લઈ લઈએ? ગ્રીનિચ લઈ લઈએ. હવે આનાથી શું થશે? આનાથી દર 15 ડિગ્રીએ પૂર્વ તરફ 1-1 કલાક વધતો જશે. દર 15 ડિગ્રીએ પૂર્વ તરફ 1-1 કલાક વધતો જશે. જ્યારે પશ્ચિમ તરફ 1-1 કલાક ઘટતો જશે. હવે સમજીએ આને. દાખલા તરીકે બપોરે 12 વાગે ગ્રીનિચ પર બપોરના 12 વાગ્યા છે, એટલે કે 12 વાગે ગ્રીનિચ રેખા ઉપર આપણે છીએ. હવે હું પૂર્વ તરફ જો 30 ડિગ્રી આગળ વધીશ, તો આ 15 વત્તા આ 15 એટલે અહીંયા 2 વાગ્યા છે. અહીંયા જે કોઈ પણ દેશ આવેલો છે એના ઉપર 2 વાગ્યાનો સમયગાળો હશે. પણ હવે હું પૂર્વ તરફની ન જવાને બદલે હું પશ્ચિમ તરફ જાઉં અને હું 30 ડિગ્રી પશ્ચિમ તરફ ચાલુ તો શું હશે? તો પશ્ચિમ તરફ 30 ડિગ્રી ચાલતા અહીંયા 10 વાગ્યાનો સમય લાગ્યો હશે. એટલે અહીંયા વસ્તુ તમારે નોંધવી રહી કે ગ્રીનિચ રેખાથી પૂર્વ તરફ જતા સમય વધે છે, જ્યારે પશ્ચિમ તરફ જતા સમય ઘટે છે. આ વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની છે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ થશે. અહીંયાથી તમારો પેપર સેટર ગમે એવી રીતના પ્રશ્ન દાખલાનો કાઢી શકે. હવે આ જ વસ્તુ અહીંયા કીધી છે. મેં તમને 12 વાગ્યા વાળો ઉદાહરણ આપ્યો છે. મુખ્ય રેખાંશથી પૂર્વ તરફ જતા આપણે 0, 15, 30, 45 પૂર્વ મળીએ છીએ. આ જ રીતે 15 જોડતા 180 સુધી પહોંચીએ છીએ. 0 થી આપણે 15 ઉમેરતા 180 જશું અને પશ્ચિમ તરફ પણ 15 ડિગ્રી જતા આપણે અંતે 180 ડિગ્રી ઉપર પહોંચીશું. જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે તો 15 રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધશે. સ્થાનિક સમય શું થશે? 1 કલાક વધતો જશે. આપણે જોઈ લ્યા. દાખલા તરીકે મેં કીધું હતું કે ગ્રીનિચ રેખા ઉપર અહીંયા 12 વાગ્યા છે તો સ્થાનિક સમય અહીંયા આવેલા દેશમાં કેટલા વાગ્યા હશે? 2 વાગ્યા હશે. એવી રીતના અહીંયા આવેલા દેશમાં કેટલા વાગ્યા હશે? 10 વાગ્યા હશે, કારણ કે પશ્ચિમ તરફ છે. એના ઉપરથી જ મેં તમને શું કીધું? ગ્રીનિચ રેખાથી પૂર્વ તરફ જતા સમય વધે છે અને પશ્ચિમ તરફ જતા સમય ઘટે છે. કોઈ પણ પ્રકારનો લેખિત દાખલો પૂછે તો આના ઉપર સટ્ટે દેવાનો જવાબ આવી જશે. હવે આ એક વસ્તુ આપણે જોઈએ. ઉદાહરણ આપ્યું છે. 2 ગાઢ મિત્રો છે. એક પોરબંદરમાં રહી છે અને એક તનસુકિયા આશ્રમમાં રહી છે. તો આશ્રમ વાળો મિત્ર એને કહે છે કે અહીંયા તો અંધારું છે, પણ પોરબંદર વાળો મિત્ર શું છે કે ગભરાય છે, કારણ કે અહીંયા તો તડકો હોય છે. તો એવું થવાનું કારણ શું? તો એવું થવાનું કારણ કે અસમ અને ગુજરાત આ બંનેની વચ્ચે 30 ડિગ્રી એટલે કે 2 કલાકનો સમય તફાવત છે. હવે હું કહું કે ગુજરાતમાં તમે સવારના 7 વાગે જે સ્કૂલે જાઓ છો ને ત્યારે કેવું ઠંડો માહોલ છે, પણ અસમમાં તમે રહેતા હોય ને તમે 7 વાગે સ્કૂલે જાઓ ને તો ભર તડકો થઈ ગયો હોય. એટલે આ શું છે તો કે ભાઈ એક માઇનસ પોઈન્ટ છે આપણા આઈએસટી નું, સ્ટાન્ડર્ડ ટાઈમ નું. હવે આપણે આગળ વધીએ. હવે આ વસ્તુ જે છે ને જે આપણે હમણાં સમજી એ સ્થાનિક સમયની ગણતરીમાં એટલી બધી કારગર નથી. બરોબર. એનું કારણ તો કે ભાઈ જ્યાં 1 થી વધુ સ્થાનિક સમય હોય ત્યાં થોડી ના ચાલે. તો એના માટે એ લોકો શું કરે છે કે મોટા ભાગના દેશો તેના મધ્યમાંથી જે રેખા પસાર થાય છે ને તેને પ્રમાણમાપ તરીકે કરે છે. તો આપણી ભારતની પ્રમાણમાપ શું છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, આઈએસટી. તો અહીંયા જે લોકોનું ચાલે છે એના ઉપરથી આપણે શું કરશું તો કે ભાઈ આપણે ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. અહીંયા આપણે આવીએ કે અહીંયાથી 70 ડિગ્રી ઈસ્ટ છે અને 90 ડિગ્રી ઈસ્ટ છે. તો આપણે થોડો ના અહીંયાનો ટાઈમ અલગ ના અહીંયાનો ટાઈમ અલગ કરશું. તો આપણે શું કરશું? આ બંનેની વચ્ચેનો ટાઈમ એટલે ટૂંકમાં આપણે જેની વચ્ચે આવશું એની વચ્ચેનો સમય મેળવી અને આપણે આપણો સ્થાનિક સમય નક્કી કરશું. હવે એ આપણે અહીંયા જે નીચે જે છે ને એના ઉપરથી સમજીએ. જો
આ વસ્તુ મેં કીધું એમ આપણું અહીંયાથી અહીંયા સુધીનું છે, તો આપણે શું કરશું તો કે ભાઈ એક મધ્યની રેખા લેશું, આને આપણે શું કહીએ છીએ 5.5 ડિગ્રી, જે આપણે મધ્યની રેખા જાય છે એના અનુરૂપ આપણે કામગીરી કરીએ છીએ. આગળ હવે આપણે જોઈએ. હવે ગ્રીનિચના અન્ય નામ આપેલા છે, તો ગ્રીનિચ ને ગ્રીનિચ મિડ ટાઈમ પણ કહેવામાં આવે છે, જીએમટી પણ કહેવામાં આવે છે. એને આપણે જીએમટી તરીકે પણ ઓળખીએ છીએ અને ગ્રીનિચ મિડ ટાઈમ તરીકે પણ ઓળખીએ છીએ, મીન ટાઈમ તરીકે. બરોબર. આગળ ટાઈમ ઝોન ને જે વિભાજિત કરતી રેખા છે ને એ પૂરેપૂરી સીધી નથી. ટાઈમ ઝોન ને જે વિભાજિત કરે છે ને એ સીધી રેખા નથી. હવે એનું કારણ શું તો કે આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરીને દેશના સમય પ્રમાણ સમયને ધ્યાને લે છે. હવે એના માટે ફરી પાછું આપણે અહીંયા આપણે આવીએ આ વસ્તુ. તો અહીંયા તમે જો તો આ 12 પ્લસ અને માઇનસ 180 ની ડિગ્રીની લાઈન છે, તો એ કેવી છે? ઝિગઝેગ છે. આપણી દિનાંતરણ રેખા ઝિગઝેગ છે. પછી હું તમને વાત કરું તો અહીંયા આ નંબરની આ રેખા જે તમે જોવ છો તો એ પણ જો અહીંયાથી અહીંયા આવી, પછી અહીંયા સીધી આવી જાય છે, એવી રીતના છે. તો એ ઝિગઝેગ થવાનું કારણ શું? તો ઝિગઝેગ થવાનું મુખ્ય કારણ કે એ આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરે છે. નકશામાં કેટલાક દેશોની અંદર આવેલા નંબરમાં તેમનો સમય પ્રમાણ મેળવવા આપણને પ્લસ ચિહ્ન કરીએ છીએ, અને ઉમેરવા માટે પ્લસનો અને બાદ કરવા માટે ઋણનો આપણે ચિહ્ન કરીએ છીએ. હવે અહીંયા આપણે જોવાનું છે, આ ગ્રીનિચ રેખા છે, આ આપણી ગ્રીનિચ રેખા છે. હવે અહીંયા જો પૂર્વ તરફ મેં તમને કીધું હતું સમય વધે છે, તો અહીંયા ધનની નિશાની કરી છે, અને પશ્ચિમ તરફ શું થાય છે? ઘટે છે, તો માઇનસની નિશાની કરી છે. એ જ વસ્તુ ઉપર આપણને દર્શાવી છે. હવે મેં તમને થોડીક વાર પહેલા ચર્ચા કરી હતી કે ભાઈ આપણો ભારતનું આઈએસટી જે છે 5.5 કલાક ઉપર આવેલી છે. હવે અલગ અલગ દેશની તમે જોઈ શકો છો, એના આમાં જે 12 પ્લસ અને માઇનસ ઉપર આને આપણે શું કહીએ છીએ? આને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતરણ રેખા કહીએ છીએ. આપણે આમાંથી આ વસ્તુ સમજવાની છે. આમાંથી તમારા બે પ્રશ્ન નીકળી શકે. 180 ડિગ્રીની જે રેખા છે એને આપણે દિનાંતરણ રેખા કહીએ છીએ. દિન બદલી જાય છે. આપણું ભારત જે છે 5.5 કલાક પૂર્વ રેખાંશનું કામ કરે છે, કારણ કે આપણું ભારત આપણે જોઈએ તો અહીંયા જોઉં આ 15 એટલે આ 0 થી 1 2 3 4. હવે જો અહીંયા આપણું ભારત ક્યાંક અહીંયા છે, હું ભૂસી નાખું, અહીંયા એક અહીંયા છે અને એક લાઈન ક્યાં આવેલી છે? એક લાઈન આપણી કંઈક અહીંયા આપણે જોઈએ છીએ. તો એના લીધે આપણે કઈ આપણે વચ્ચેની 5.5 કલાક વાળી રેખા લીધેલી છે, આપણને મળેલી છે. ચલો હવે આ ચૂકશો નહીં, આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો કે ભાઈ યુએસએ ના કેટલા 6 ટાઈમ ઝોન છે અને રશિયામાં 10 ટાઈમ ઝોન છે. એટલે તમે રશિયામાં મુસાફરી કરો, એક જગ્યાએથી રશિયામાં તમે રહેતા હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો તમારે 10 વખત તમારો ટાઈમ બદલાવો પડે. એવી રીતના યુએસમાં જાઓ તો 5 વખત ટાઈમ બદલાવો પડે. હવે ગ્રીનિચ પર આવેલ સમય રેખાની બરાબર પાછળ લગભગ 180 ડિગ્રી રેખા આવેલી છે, જેને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતરણ રેખા કહીએ છીએ. જે 0 ડિગ્રી ગ્રીનિચ છે ને એની એક્ઝેક્ટ પાછળ 180 ડિગ્રી આવેલી છે, જેને આપણે પ્લસ અને માઇનસ ટાઈમ ઝોન પર આ રેખા આવેલી સ્પર્શે છે. એટલે કે મેં કીધું એમ 0 થી 180 ડિગ્રી આમ અને 0 થી 180 ડિગ્રી આમ. જ્યારે આપણે રેખાંશમાં જોઈ ગયા હતા તો 180 ડિગ્રીને આપણે પૂર્વ કે પશ્ચિમ રેખાંશ નથી કીધા, એને આપણે 180 ડિગ્રી રેખા તરીકે જ ઓળખીએ છીએ. હવે જો તમે વાહન કે વિમાન દ્વારા પાર કરો છો તો તમારે તમારી ઘડિયાળમાં તારીખ બદલવાની જરૂર પડે છે. હવે જ્યારે પણ તમે દિનાંતરણ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતરણ રેખા તમે કરતા હોય અને તમે 180 ડિગ્રીને ટપો, તમે પશ્ચિમ બાજુ ટપો કે પૂર્વ બાજુ ટપો, ત્યારે તમારે તમારી ઘડિયાળ ફેરવવાની પડે છે. હવે પૂર્વ તરફથી મુસાફરી કરતા તેને ઓળંગવો છે અને એક દિવસ વધે છે. જ્યારે આપણે મેં તમને થોડીક વાર પહેલા પણ કહી હતી, શું થશે? તમે સોમવારે બેઠા છો, સોમવારે શું કરો છો? આને ઓળંગો છો તો તમારું શું થઈ જશે? રવિવાર આવી જશે, રવિવાર આવશે. હવે એવી રીતના જ જો તમે પૂર્વની જગ્યાએ તમે પશ્ચિમ તરફ જાઓ છો, અહીંયા આપણે જોઈએ પશ્ચિમ તરફથી ઓળંગતા, પૂર્વની જગ્યાએ આપણે પશ્ચિમ તરફથી ઓળંગીએ તો શું થાય? રવિવારના બદલે સોમવાર, એટલે કે એક દિવસ ઉમેરવો પડે છે. હવે અહીંયા તમે યાદ રાખજો, જો આપણે પશ્ચિમ તરફ દિવસ વધે અને પૂર્વ તરફ દિવસ ઘટે, આ વસ્તુ અહીંયા આપણે યાદ રાખવાની પડે. આની પહેલા આપણે પશ્ચિમ તરફ શું હતું? માઇનસમાં ટાઈમ જતો હતો. હવે અહીંયા શું થશે? પ્લસમાં ટાઈમ જાય છે, કારણ કે એને લીધે આપણે જે માઇનસમાં ટાઈમગીરી કરી એના લીધે અહીંયા દિવસ શું જશે? વધી જશે. તમારે યાદ રાખવાની છે. આગળ આંતરરાષ્ટ્રીય દિનાંતરણ રેખા 180 ડિગ્રીના રેખાંશ પર છે. આપણે વાત કરીએ એમ તે કેટલાક દેશોમાંથી પસાર થાય છે, ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા વાકી ચૂકી પસાર કરેલી છે. તો એ આપણે અહીંયા જોઈ ગયા છીએ. આ વાકી ચૂકી રેખા મેં તમને ન દેખાડી. અહીંયા દિનાંતરણ રેખા કેવી છે? વાકી ચૂકી છે. એનું કારણ
આ જે છે કે એ લોકોને ટાઈમ પીરિયડમાં દિવસના ફેરફાર નથી કરવા એટલે આ વાકી ચૂકી છે. હવે આગળ વધતા પહેલા તો અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે. આપણે કેટલું શીખી ગયા તો મેં તમને આના પહેલા એવી વાત કરી હતી. આપણે આ ચેપ્ટરમાં જે છે નકશાના જે ઘટકો છે તે એટલે કે અંતર દિશા અને રૂઢ સંજ્ઞા જોઈ ગયા છે. એના પછીના લેક્ચરમાં આપણે અક્ષાંશ અને રેખાંશ સમજી ગયા છીએ અને અક્ષાંશ અને રેખાંશ કેવા છે? તમામ કાલ્પનિક છે જેની આપણે વ્યાખ્યા જોઈ ગયા છે. અને આજના રેડિયો લેક્ચરમાં આપણે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય દિનાંતરણ રેખા અને ગ્રીનિચ રેખાની ચર્ચા કરેલી છે. આના પછીના વિડિયો લેક્ચરમાં આપણે પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ કામગીરી જોવાના છીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.